કે જય શ્રી કૃષ્ણ કે તમે ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હશે અથવા ઘણા બધા લોકો તમને કહ્યું હશે કે તને જે વસ્તુમાં રસ હોય એ વસ્તુ કરાય અથવા તને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ કરાય. તો એ દરેક વ્યક્તિને મારો આ જવાબ આપજો કે એક ટોપલી છે. હવે ટોપલીની અંદર બે દડા છે, એક લાલ રંગનો દડો છે અને એક કેસરી રંગનો દડો છે. હવે હું તમને એમ કહું કે આ બંનેમાંથી તને કયો દડો ગમે છે તો તમે તરત કહેશો કે આ લાલ અથવા કેસરી, મતલબ આ બંનેમાંથી તમે એક વસ્તુને પસંદ કરશો. હવે હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે એક ટોપલી છે તો ટોપલીની અંદર 12 રંગના દડા છે. હવે હું તમને એમ કહી કે આમાંથી તને કયો દડો ગમે છે તો તું ગમે એક દડો પસંદ કરીશ. હવે હું એમ કહું કે જે પેલી ટોપલીની અંદર તે બે દડામાંથી એક દડો પસંદ કર્યો હતો તો શું આ 12 રંગના દડામાંથી તે એક દડો પસંદ કર્યો હતો? નહીં. લાઈફ પણ આવી જ છે કે લાઈફની અંદર કે હું તમને એમ કહું કે તમારા મગજની અંદર એન્જિનિયરિંગ અને ડોક્ટર માત્ર બે જ ઓપ્શન છે તો તમે આ બે ઓપ્શનમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરશો. પરંતુ હું એમ કહું કે તમારા મગજની અંદર કે 10 થી 12 ઓપ્શન છે તો 10 થી 12 ઓપ્શનમાંથી તમને જે પસંદ આવશે તો તમને જે ગમતો હશે 10 થી 12 ઓપ્શનમાંથી તમે એક ઓપ્શન પસંદ કરશો. એટલે કે મગજની અંદર જેટલી ઇન્ફોર્મેશન વધારે હશે એટલું તમે ક્લિયરિટી સાથે તમારું કરિયર પસંદ કરી શકશો. મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો.